આજરોજ આમ આદમી પાર્ટી ભુજ ખાતે જ્યુબિલી સર્કલ પાસે ઉજવણી કરવામાં આવી, જે માન્ય શ્રી અરવિંદ કેજરીવાલને તેમજ બીજા બધાને કોર્ટ તરફથી નિર્દોષ સાબિત કરવામાં આવ્યા તે બદલ તમામ કાર્યકર્તાઓ ખુશીના માહોલ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી, જેમાં પશ્ચિમ કચ્છ પ્રવક્તા રાજીવભાઈ લોંચા, ભુજ વિધાનસભા સહપ્રભારી મોહમ્મદ ખલીફા, ભુજ શહેર પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી, ભુજ શહેર મહામંત્રી ઇમરાન રાઠોડ, ભુજ શહેર સહમંત્રી ગુલામ શાહ શેખ તેમજ ઇરશાદ બેર, રાજેશભાઈ ચબુવાણી, એડવોકેટ સુરેશભાઈ ડાંગેરા હાજર રહ્યા હતા। હું વિજય ગોસ્વામી, આમ આદમી પાર્ટી ભુજ શહેર પ્રમુખ। અત્યારે અમે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ। અમારી પાર્ટીની એક જીત થઈ છે એની। હવે આ અમારા પાર્ટીના જે સંયોજક છે અરવિંદભાઈ કેજરીવાલ અને મનીષભાઈ સિસોદિયા, એના ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા લીકરના, હવે એનામાં ચોકનો અત્યારે એ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે। હવે એની ઉજવણી અમે કરીએ છીએ કે અમારા પાર્ટી ઉપર આવી રીતે ખોટા આક્ષેપો કરવામાં આવે છે અને બદનામ કરવાનો આવે છે। આવા અમારા કાર્યકર્તાઓ હોય છે જે ઈમાનદારપૂર્વક બધું કામ કરે છે, અત્યારે એને નિર્દોષ કોર્ટે જાહેર કરેલા છે। અત્યારે આ ઉજવણી છે ને દેશભરમાં કરવામાં આવે છે। જેટલા બી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ને એ દરેક જગ્યાએ પોતાના એરિયામાં આવી ઉજવણી કરી છે। અત્યારે અમે ભુજ શહેરમાં કરીએ છીએ, એવી રીતે કાલે મુન્દ્રામાં થયેલું છે, ગાંધીધામમાં થયેલું છે, દરેક જગ્યાએ દરેક રાજ્યમાં થાય છે કે અમારી પાર્ટી ઉપર ખોટા આક્ષેપ કરીને આમ ખોટા ફસાવવામાં આવે છે, ખોટા કેસો કરીને ફસાવવામાં આવે છે। મારું નામ રાજીવ લોંચા છે, હું પ્રવક્તા છું પશ્ચિમ કચ્છ જિલ્લામાં। આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ। એક આમ આદમી પાર્ટીની નૈતિક જીત છે અને ભાજપની એક આ કારમી હાર છે। એના માટે એને લપડાક મારી છે જે ન્યાયતંત્રએ, કારણ કે જે રીતે એમણે સીબીઆઈ અને ઈડીનો ગેરઉપયોગ કરીને અમારા લગભગ મુખ્ય 5 જે નેતાઓ હતા એ બધાને જેલમાં પૂર્યા અને કાવતરાપૂર્વક એમણે દિલ્હીની જીત મેળવી હતી। એ જીત આખી ખોટી રીતે ફેબ્રિકેટેડ થયેલી હતી એવું જજ સાહેબે, જે કહેવાય ને કે ટ્રાયલ ચાલ્યા પહેલાં જ એમને આખો કેસ ફગાવી દીધો। આ હું એક પોતે વકીલ છું અને હું કહી શકું છું કે આ ટાઈપના કેસ છે ને ખૂબ જ વરવી છાપ છોડી જતા હોય છે। જ્યુડિશરીમાં આ ટાઈપના કેસને એક નોંધપાત્ર કેસ લેવામાં આવે છે। આમાં માર્ટિન લ્યુથર કિંગ, જજ સાહેબે એક કોટ આપેલો છે ચુકાદામાં માર્ટિન લ્યુથર કિંગનો, જે અમેરિકાના એક હતા, કે ઇનજસ્ટિસ એનીવેર ઇઝ એ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવેર। આ એક ભાજપ માટે ખૂબ જ શીખવાલાયક સબક છે અને દેશ માટે પણ એક જાગતો ઉદાહરણ છે। થેન્ક યુ। પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા જે મુસીબતો પડી રહી છે એના માટેનું શું તમારું આયોજન? જો એક નવી પાર્ટી છે અને જે આગળ વધી રહી છે, જેનાથી ભાજપ ભયભીત થઈ રહી છે, એના આ ભયભીત થવાના કારણે જ તે ભાજપ અત્યારે અમારી પાર્ટીને આક્ષેપો કરે છે, તોડવાની ટ્રાય કરે છે, બધી રીતે જે પણ કરે છે, પણ છતાં આમ આદમી પાર્ટી જ એવી એક પાર્ટી છે કે જે એને પૂરેપૂરો સામનો કરે છે અને એને એક હાર તરફ ધકેલે છે।